માટે જે ઉપયોગી હોય તો એને આપણે વેસ્ટ વસ્તુમાંથી આપણે બેસ્ટ કરી શકીએ છીએ। એ નમસ્કાર મિત્રો, આજે આપણે ભેગા થયા છીએ એક સ્વચ્છતા અંગે માહિતી મેળવવા માટે। આપણી સાથે છે સિલ્વર નેશનલ ગૃહિણીઓ, તો આપણે એની સાથે વાત કરીએ। શું નામ છે બેન આપનું? મારું નામ હેતલ ડોમડિયા। બેન આપનું? ભૂમિકા સાવલિયા। તો હેતલબેન ને ભૂમિકાબેન, તમે સ્વચ્છતા માટે ઘરેથી શું એવું કરો છો કે જેના કારણે આપણે પર્યાવરણને કંઈક ફાયદો મળી શકે? સ્વચ્છતા માટે હું મારા ઘરે મારી 2 ડસ્ટબિન અલગ અલગ રાખું છું, જે એક સૂકા કચરા માટે અને એક ભીના કચરા માટે, કે જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થઈ શકે અને સાથે સાથે આપણું જે કચરું ડોર પર લેવા આવે છે એને પણ આ સરળતા રહી શકે કે કઈ રીતે અલગ એને ડિવાઈડ કરવું। તો તમે સૂકા ભીના કચરાને ભૂમિબેન કેવી રીતે બાયફર્ગેટ કરો? સૂકા અને ભીના, મારા ઘરે સૂકું અને ભીનું કચરા માટે હું 2 ડસ્ટબિન રાખું છું, જેના માટે સૂકા કચરા માટે એક અલગ ડસ્ટબિન રાખું છું અને ભીના કચરા માટે બી અલગ રાખું છું। એના માટે હું મારા ઘરે પણ અમે લોકો 3 વ્યક્તિ છીએ, તો મેં મારી બેબીને, મારા હસબન્ડને એવી રીતના સમજાવી દીધેલું છે કે આ યલો કલરની ડસ્ટબિન છે, એમાં તમારે સૂકું કચરું મતલબમાં પ્લાસ્ટિક કાગળ જે હોય એ નાખવાનું છે અને જે શાકભાજીનો કચરો હોય, જે ફ્રૂટનો કચરો હોય એ આ ડસ્ટબિનમાં નાખવાનો છે। એ રીતે હું ડિવાઈડ કરું છું અને એ ડિવાઈડ કરવાથી તમને જે આપણામાં કચરું લેવા આવે છે એ લોકોને બી બહુ ઈઝી રહેશે કે એ લોકોને ડિવાઈડ નહીં કરવું પડે। આપણું તંત્ર તો એ રીતે કરે જ છે કે જે સૂકો અને ભીનો કચરો અલગ રાખે છે, પણ જો આપણે એ કરશું તો એ લોકો માટે બહુ ઈઝી રહેશે અને એકવાર આપણે શરૂઆત કરશું તો એ તંત્રને બહુ સારી એવી ફાયદો થશે, કારણ કે જે સૂકું કચરું હોય એ બી ઉપયોગમાં આવી શકે છે અને ભીનું કચરું હોય એ બી આપણે પર્યાવરણ માટે ઉપયોગી છે। તો આ વસ્તુ આપણે અમલમાં મૂકીએ તો બહુ સારી વાત કહેવાય। તમે ભૂમિબેન આ વસ્તુ કેટલા સમયથી કરી રહ્યા છો, સૂકો ભીનો કચરો? હું સૂકો અને ભીનો કચરો જ્યારે મને ખ્યાલ આવ્યો કે આ રીતનું આપણે ડિવાઈડ કરીએ તો બહુ સારું વસ્તુ છે, તો હું 1-1.5 વર્ષથી આ વસ્તુ કરી રહી છું અને મારી ઘરમાં 7 વર્ષની બેબી છે એ બી આ વસ્તુ ફોલો કરે છે। એટલે કે આપણે બાળકોને શીખવાડશું તો બાળકો એ વસ્તુ મુજબ અનુસરી શકશે, એમ ને? સરસ। તો હવે આપણે સમાજના ઘણા ખરા વ્યક્તિ એવું છે કે તંત્ર ઉપર આધાર રાખે છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? તંત્રએ એક આપણને શીખવી દીધું છે, પછી એને અમલ કરવો એ આપણા હાથની વાત છે। શરૂઆતમાં એ લોકોએ આપણને કીધેલું છે કે સૂકો અને ભીનો કચરો અલગ રાખો। એક શરૂઆત એવી હતી કે આપણને ડસ્ટબિન આપેલી હતી, પણ એ શેના માટે હતી કે એક તમને આનાથી શરૂઆત થાય, પછી હવે આપણને એ હેબિટમાં લાવવું પડશે કે સૂકો અને ભીનો કચરો અલગ રાખશું તો આપણા ફ્યુચર માટે સારું છે। અને આ રીતે તંત્ર એક, અને સાથે સાથે આપણે જોઈએ છીએ કે નીચે જે ટેમ્પા આવે છે એમાં પણ અલગ અલગ ડિવાઈડ કરેલા હોય છે કે સૂકો કચરો, ભીનો કચરો, તો શા માટે આપણે પણ ભેગો કરવો જોઈએ કચરો? આ મારું કેવું છે કે આપણે પણ આ વસ્તુ માટે અવેરનેસ લાવવી જોઈએ કે ભાઈ હું પણ શરૂઆત મારા ઘરથી જ કરું અને મારાથી જ કરું તો દરેક લોકો કરશે। ખૂબ સરસ। આપણે કચરાને એટલે તમારી પરિભાષા મુજબ કચરો એટલે એવું કેવી વસ્તુ કે તેને કચરો કહી શકાય આપણે? કચરો એટલે એવી વસ્તુ નથી કે જે આપણે સાવ વેસ્ટ જ કરીએ કે આ કંઈ કામનું નથી, એ કચરો ન કહેવાય। કે જે આપણા માટે ઘરમાં ઘણી એવી વસ્તુ હોય જે આપણા માટે ઉપયોગી નથી પણ જે પર્યાવરણને ઉપયોગી થઈ શકે છે, તો એ વસ્તુ આપણે મતલબમાં કચરો એમ ન કહી શકીએ, પણ એ પર્યાવરણ માટે જે ઉપયોગી હોય તો એને આપણે વેસ્ટ વસ્તુમાંથી આપણે બેસ્ટ કરી શકીએ છીએ। એ મતલબમાં એના માટે એક કચરો। ખૂબ સરસ। આપણે ઘણી વખતે સમાજમાં એવું આપણે મગજમાં આવી ગયું છે કચરો એટલે એ વસ્તુ કે જે ગંદવાડ, જે ખરાબ છે એ વસ્તુ, પણ આપણે તમે જે પ્રમાણે કીધું ભૂમિબેન કે પ્રયત્ન એવો થઈ શકે સૂકો ભીનો કચરો આપણે અલગ આપીએ તો એ કદાચ પર્યાવરણને માટે ફાયદાકારક છે। હાલમાં ગ્લોબલ વોર્મિંગનું આટલું બધું પ્રમાણ વધી ગયું છે, ગરમી આટલી બધી વધી ગઈ છે, તો તમે આપણા સમાજના વ્યક્તિને તમે શું કહેવા માગશો આ વસ્તુ પ્રેક્ટિસ કરવા માટે, અથવા તો આ માટે કંઈક એવી છે કે વધારે વિશેષ કંઈ કરી શકાય આમાં કંઈ? હા, હું એમ કહી શકું કે તમને થોડા દિવસ આમાં તકલીફ પડશે કે સૂકું ને ભીનું કચરું અલગ 2-2 ડોલો સાચવવી, તો આના માટે કેવું કહેવાય કે ભાઈ થોડોક સમય તમને એ વસ્તુ અલગ અઘરી લાગશે, પછી જેમ જેમ તમે હેબિટમાં એ આપતા જશો એમ એમ તમને પણ ખુદને પણ નહીં ગમે કે આ વસ્તુ હું જે કરી રહી છું એ રોંગ છે એમ, કારણ કે શરૂઆત આપણે કરશું તો આપણા બાળકોમાં આ આવશે, બરોબર? અને એના લીધે પર્યાવરણમાં પણ ફાયદો થશે। તો એક શરૂઆત આપણે કરશું કે ભાઈ સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખીએ, અને કચરો ખાલી એટલે ખાલી આપણા ઘરમાંથી જે થતો હોય
કે જે આપણે કેવું માનતા હોય કે જે ફેંકી દેવાનું છે એ જ કચરો છે. તો ઈ કચરો ફેંકી દેવાનું છે ઈ કચરો છે, પણ ઈ જો તમને આગળ જતા એવી ઉપયોગમાં લાવી કેવી શકે રીતે છે. ઉપયોગમાં આવી શકે છે? જેમ કે એક આપણે ભગવાનને ચડાવેલા ફૂલ છે, તો ઈ ફૂલને આપણે પછી યુઝ કર્યા પછી આપણે એને કચરામાં જવા દેતા હોઈએ છીએ, પણ ઈ એક ખાતર તરીકે પણ ઉપયોગમાં આવી શકે છે. તો આવી રીતે આપણે નાની નાની બાબતને જો એના ઉપર વિચાર કરતા થઈ જઈએ તો એ વસ્તુ ઉપયોગી છે. એટલે તમારું કહેવાનું એવું છે કે નાના જે પગલાં ભરીએ છીએ એનાથી આપણે એક મોટું પરિણામ આપણે લાવી શકીએ છીએ, બરોબર ને? તો ઘણા વ્યક્તિઓ અત્યારે હાલમાં ઉનાળાનો સમય છે, અત્યારે પાણી ઘણા બધા વ્યક્તિઓ વેસ્ટ કરતા હોય છે, તો એની માટે તમારું શું કહેવું છે? એ પણ આપણે જોઈએ ને તો ગ્લોબલ વોર્મિંગ છે, કારણ કે અત્યારે જો પાણીનો જેટલો બગાડ કરશું એ આપણે અત્યારે તો આપણને ફૂલ નળ ખોલોતા પાણી આવી જાય છે. હું હમણાં જ મારા છોકરાને સમજાવતી હતી કે તમારા ફ્યુચરમાં તમારે જેવી રીતે આપણે પેટ્રોલ લેવા જવું પડે છે ને એવી રીતે આપણે પાણી લેવા જવું પડશે જો અત્યારથી તમે નળ બંધ નહીં કરો અથવા તો બ્રશ કરો ત્યારે નળ ચાલુ રાખશો. તો આવી રીતે બાળકોને અત્યારથી આ વસ્તુ માટે અવેરનેસ આપવી જોઈએ. તમને લાગે છે કે આ વસ્તુ જે કહીએ છે, તમે જે સૂકો ભીનો કચરો અલગ અલગ કરવાનો કીધો, તમે પાણી માટે જે વાત કરી, એ વસ્તુ બાળકોને સમજાવવી એ અઘરી છે એવું તમને લાગે છે? ના, બિલકુલ એવું નથી લાગતું કે બાળકોને આ વસ્તુ સમજાવવી અઘરી છે. તમે એકવાર બાળકોને આ વસ્તુ સમજાવી દેશો એટલે એ લોકોને માઇન્ડ અત્યારે એ રીતનું હોય, બાળકોનું માઇન્ડ, કે તરત એ છે ને અમલમાં લાવી શકે. અને જો એકવાર એ લોકો અમલમાં લાવી દે તો એને બિલકુલ એ વસ્તુ અઘરી નથી લાગતી. પછી એ તમે જે કીધું હોય એ જ પ્રમાણે તમારું બાળક કરે. અને અત્યારે એ માઇન્ડ જ બાળકનું એ રીતનું હોય છે કે તમે એકવાર એને માઇન્ડમાં આપી દો કે તારે આ વસ્તુ આવી રીતના કરવાની છે તો એ બહુ સરળતાથી કરી શકે છે. આમાં એક બીજી વાત પણ યાદ આવે કે મોટાએ પણ વ્યક્તિએ સમજવું પડશે, બરોબર? શરૂઆત મોટાએ પણ કરવી પડશે, કેમ કે મોટા જો જો શરૂઆત તમે તમારા ઘરથી જે તમારા વડીલોથી કરશો તો જ તમારું બાળક એ વસ્તુ અમલમાં મૂકશે. બાકી તમારું બાળક તમે જો પોતે નહીં કરો ત્યાં સુધી બાળક નહીં કરે. કારણ કે જો મારી પોતાની બેબી છે 7 વર્ષની, તો અમુક વસ્તુમાં એ મને પોતે ઘણીવાર એવું કહે છે કે હું એને કહું કે તું આ વસ્તુ આમ કર, તો કે ના મમ્મી તે આ વસ્તુ નથી કરી તો હું નહીં કરું. એ દિવસમાં લગભગ 2 થી 3 વાર તો મને એવું કહે જ છે. એટલે ત્યારે મને એવું થાય કે મારે બસ આ વસ્તુ હેબિટ સુધારવાની જરૂર છે, હું કરીશ તો એ કરશે. એક વસ્તુ એ છે કે બાળકો જોઈને શીખતા હોય છે, આપણે બધાને ખ્યાલ છે, તો આપણે જે પ્રમાણે કરશું એ પ્રમાણે આપણા બાળકો કરશે, બરોબર ને? હા, જેવી રીતે હું જ પોતા મારતી હોય અને નળ ચાલુ રાખતી હોય તો હવે હું મારા છોકરાને આ વસ્તુ ન કહી શકું કે ભાઈ તું પાણીનો નળ બંધ રાખ કે પાણી ટપકે છે તો એના ઉપર ધ્યાન દે. હું જ ખુદ બગાડું તો પછી બાળક ઈ કરવાનું જ છે. અને એની તો કોરી પાટી છે, એમાં જેટલું ચિતરશો એ બધું ચિતરાવાનું છે. ખૂબ સરસ. તો હવે તમને એવું લાગે છે કે આપણે આવડું મોટું ઘર છે, ફ્લેટ છે, ગાળો છે, બંગલો ટાઈપનો રો હાઉસ છે, તો એમાં આપણે 2 કચરાની ડોલ મૂકવી એ થોડી અગવડતા ભર્યું એવું તમને લાગે છે આમ, કે એ વસ્તુ ફક્ત ખાલી બાનું જ છે? ના, એ કોઈ એમાં કોઈ અગવડતા આવે એવું મને નથી લાગતું, કારણ કે ઈ વસ્તુ આપણે ઈઝીથી કરી શકીએ છીએ. ખૂબ સરસ. કેમ કે અમે ઘણી વખતે અમે આજે છે સુરત મહાનગરપાલિકા અને રિસર્ચ એરમની ટીમ એ છેલ્લા 1.5 વર્ષથી આમાં સતત પ્રયત્નશીલ છે કે સૂકો ભીનો કચરો અલગ આપો, પર્યાવરણને કંઈક પણ આ બાબતે થાય તો પર્યાવરણને ફાયદાકારક વસ્તુ કેવી રીતના થઈ શકે. તમે જે પ્રમાણે પહેલાં કીધું એ પ્રમાણે નાના પગલાં ભરશું તો કંઈક મોટું પરિણામ આવશે. તો તમે પણ એવું રાખો કે આપણે પણ જે જગ્યાએ જઈએ છીએ એ સમાજના કોઈ પણ મોટા વ્યક્તિઓ હોય, અગ્રણીઓ હોય, અથવા તો સમાજના બહેનો હોય, એ બધાએ પણ વિચારવું પડે કે સૂકો ભીનો કચરો અથવા તો કોઈ પણ નાની બાબત હોય તો શરૂઆત એ આપણાથી કરવી પડશે. પહેલા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરો. તો એ ઓછો થશે તો આપોઆપ આપણે જ એના ઉપર ફોકસ કરશું કે પ્લાસ્ટિક ઓછું હશે તો